નમસ્કાર ગુજરાત ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે। ગુજરાતીઓ થઈ જાજો સાવધાન, કારણ કે થોડી જ કલાકોમાં ગુજરાત પર આપ ફાટી શકે છે। આગામી થોડી જ કલાકોમાં ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની ભારેથી અતિ ભારે આગાહી કરવામાં આવી છે તેમના વિશે આજના આ વિડીયોની અંદર મિત્રો જાણકારી મેળવશું। જેથી ચેનલ પર જો નવા બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તે આગામી 3 થી 4 કલાકમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો। સાથોસાથ દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, સુરતના વિસ્તાર છે, નવસારી છે, વડોદરા છે, ત્યાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે ધોધમારથી અતિ ભારે વરસાદ પડી શકે છે મિત્રો। જ્યારે સૌરાષ્ટ્રની અંદર મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વિસ્તારની અંદર વાત કરીએ તો ભાવનગર લાગુ વિસ્તાર છે, ભાવનગર લાગુ વિસ્તાર, તળાજા, પાલીતાણા છે, ત્યાં લાગુ વિસ્તારમાં આજ સાંજ સુધીમાં ધોધમાર અને વાવણી લાયક વરસાદ થઈ શકે છે મિત્રો। મહુવા તાલુકા છે, રાજુલા, તુલસી સામની આજુબાજુના લાગુ વિસ્તાર છે, ત્યાં પણ આજ ધોધમાર વરસાદ પડી શકે છે મિત્રો। ખાસ કરીને મિત્રો આજની તારીખ છે તે ભારેથી અતિ ભારે રહેવાની છે। મહુવા તાલુકાના લાગુ વિસ્તાર છે જેમ કે ઉના છે, મહુવા છે, અલંગ છે, જેમના લાગુ વિસ્તારમાં આજ સાંજ સુધીમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો। હવામાન નિષ્ણાતોના મતે આ વરસાદ આ વર્ષનો સારામાં સારો જવાનો છે, સાથે 104% વરસાદની શક્યતા છે મિત્રો। ખાસ કરીને મિત્રો તમે જે રીતે મેપમાં જોઈ શકો છો તેમ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો। તેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજ બપોર સુધીમાં મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ, રાજુલામાં ધોધમાર વરસાદ, તળાજામાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે મિત્રો। એવું લાગી રહ્યું છે કે આ વરસાદ આગામી 3 થી 4 દિવસ એવી સિસ્ટમના કારણે સક્રિય થશે, જેમના કારણે જે અરબી સમુદ્રમાં છે દરિયાકાંઠામાંથી આવેલી વરાળ હતી, જે ગરમી વધી હતી આ વર્ષ, જેમના કારણે આ વર્ષનું ચોમાસું છે તે સારામાં સારું જવાનું છે મિત્રો। બીજી તરફ જો વાત કરીએ તો કે આ પવનો છે તે અરબી સમુદ્રમાંથી ટાઢા પવનો આવી રહ્યા છે અને પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે ગુજરાતમાં એક વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાથે મિત્રો આવતીકાલે વહેલી સવારે સુરત લાગુ વિસ્તારમાં છે ત્યાં ધોધમાર વરસાદ પડવાનો છે, સાથે મધ્યમ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત, આમ ગણીએ તો સમગ્ર ગુજરાતમાં સારામાંથી સારો વરસાદ થવાની સંભાવના છે। આગામી 2 થી 3 દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણમાં ફેરફાર થયો છે, જેમના કારણે એકાએક વરસાદ પડી રહ્યો છે। કાંક તો 1 ઇંચ, કાંક 1.5 ઇંચ, કલાકોમાં જ એટલી ઇંચ પડી ગયો કે કંઈ સીમા જ નથી રહી, અને આ વખતે ખેતરસામાં પાણી ના જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો। હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી ગઈ છે આગામી 3 દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, જેમના કારણે સમગ્ર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી સાંજ સુધીમાં વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે મિત્રો। જે રીતે તમે આ મેપમાં જોઈ શકો છો તે રીતે આજ 24 તારીખ અને આવતીકાલે 25 તારીખ ગુજરાતમાં સાંજ સુધીમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો। અત્યારે 9 વાગ્યાના સમયમાં પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની સંભાવના છે। જૂનાગઢ છે, દ્વારકા છે, જામનગર છે, ત્યાં લાગુ વિસ્તાર છે, સાથે દરિયાકાંઠાના વિસ્તારો ખેડૂતોને પણ ચેતવણી આપે છે કે દરિયો ન ખેડવાની। તો મિત્રો અમદાવાદમાં પણ સારો વરસાદની સંભાવના રહેશે, મહેસાણા છે ત્યાં પણ સારો વરસાદ પડશે, પરંતુ આજ વડોદરામાં કંઈ વાતાવરણમાં ખાસ પલટો નહીં આવે, કારણ કે ત્યાં વાતાવરણ એટલું બધું નથી કે વરસાદ પડી શકે। પરંતુ સુરત જે લાગુ વિસ્તાર છે, સુરત છે, નવસારી છે, ભરૂચ છે, ત્યાંના લાગુ વિસ્તારમાં આજ સાંજ સુધીમાં ધોધમારથી અતિ ભારે વરસાદની સંભાવના છે મિત્રો। ખાસ કરીને મિત્રો આ સમાચાર હવામાન દ્વારા આપવામાં આવતા હોય છે, અને આજ ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો ગણી શકાય ને મિત્રો, તે દરિયાકાંઠામાં આજ સાંજ સુધીમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો। સાથે મિત્રો પશ્ચિમ બંગાળના જે લાગુ વિસ્તાર છે ત્યાં આજે વરસાદી માહોલ નથી, પરંતુ જે આ ગુજરાત તરફના દરિયાકાંઠાનો વિસ્તાર છે, અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તાર, ત્યાં ધોધમાર વરસાદની આજ આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો।